હેલો યુટ્યુબ ફેમિલી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફર્સ્ટ ક્લાસ મજામાં જશે. અમારો વ્લોગ જોતા હોય તો અત્યારે ઓફિસેથી આવી ગયો હતો અને મારી મમ્મી કહે છે કે રોટલીના ભજીયા બનાવવા છે. તો મેં કીધું કાંઈ નહીં, બનાવી નાખો. બીજો હું થોડોક રેસ્ટ કરીને આરામ કરીને પાછો વ્લોગ ઉતારવા તૈયાર થઈ ગયો છું. થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે રોટલીના ભજીયા બનાવ્યા. તમને કાંઈક અલગ લાગતું હોય છે કાંઈક, તો બને છે. એકવાર બનાવ્યા હતા, તમને આખી રેસીપી બતાવીશ કઈ રીતના છે, શું છે બધું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પહેલી વાર આવતો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો. તો આપણે મળીએ રોટલીના ભજીયાની રેસીપી માટે. રોટલીના ભજીયામાં આપણે નાખી દીધું છે આ બધી વસ્તુ. કેટલી વસ્તુ છે તમને બધું બતાવું. તમારી મમ્મી બતાવે છે શું શું છે. મમ્મી કયો જરાક. આ છે દૂધી, હા, આ કોબી ખમણેલી, કોબી, આ બટેકા, હા બટાકા, આ પાલક, પાલક, આ આદુ મરચી, આદુ મરચી, ના ધાણા, કોથમરી, બધી વસ્તુ એક થાળી ભેગી કરી નાખી. બધું ભેગું કરી નાખ્યું છે એટલે. અને આ છે ગાજર. ગાજર. મિત્રો એટલું વસ્તુ નાખવાનું છે. અને આ શું છે? એ છે ચોખાનો લોટ, ચોખાનો લોટ, આ ચણાનો, આ ચણાનો લોટ, અને આ રોટલી ખમણેલી. આ ખમણેલી રોટલી. એને પાછી છાશમાં પલાવા દેવાની. એને છાશમાં પલાવા દેવાની. છાશમાં પલાવી દેવાની. હા, ઓકે. હજી તો બીજું ભેગું કરવાનું બાકી છે. હલાવવાનું, રાબડું કરવાનું. શું કરવાનું? એટલે પહોંચી રાબડું કરવાનું બાકી છે. રોહિતબેન, તમે કેમ આવ્યા છો? તો મિત્રો હું તો ઓફિસેથી આવ્યો હતો ને પ્રોગ્રામ એ બેન. થઈ ગયો છે રોટલીના ભજીયાનો. તો ફર્સ્ટ ટાઈમ બનાવે છે મારી મમ્મી મારા ઘરના. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હું થાક્યો છું, થોડોક આરામ કરીને પાછો મળું. રોટલી જાય છે, બરાબર છે. હું રોટલી જાય છે, ભલે પાડવી પડે. એવું છે એમ ને? હા હા, સાચી વાત છે. મિત્રો આવી રીતે તમે રોટલીનો બચાવ કરી શકો, એટલે યુઝ કરી શકો મતલબમાં. કારણ કે રોટલી આપણે ક્યારેક વધતી હોય ને તો એ રોટલીનું તમે આ રીતના યુઝ કરી શકો. ઘરે વસ્તુ પડી હોય તો એનો ભજીયા તમે બનાવી શકો. તો ભજીયા બનશે એકદમ કરકરા. એકવાર બનાવ્યા હતા પહેલી વખત, ત્યારે તમને વ્લોગ નહોતો બનાવ્યો. મસ્ત થયા હતા ભજીયા, કમ્પ્લીટ બન્યા હતા. મેં કીધું આ વખતે તમને રેસીપી અલગ બતાવીએ. તો જોવો ભાઈ વ્લોગમાં, મસ્ત છે, મજા આવશે તમને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ ફરી આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક પર જોતા હોય તો લાઈક ફોલો કરી લેજો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, બરાબર? આગળ જે થશે તમને બધું બતાવીશ. તો હવે હું થોડોક આરામ કરીને પાછું મળું. કરું શું કરે? આ તો દિયા જોયે તો આ હક નો લે. જા મારો વ્લોગ ઉતારો ને તો આ ઉતારવાનો આ છે ને, આ સોડી છે ને બહુ ઓલી છે. હવે મારી મમ્મી છે ને લોટ આપણે રાબડું કરે છે તૈયાર. તો આમાં રોટલી, ચણાનો લોટ, ચોખાનો લોટ અને હવે બધી જે મિક્સ તમને થાળી બતાવી હતી બધી વસ્તુ એડ કરી નાખે છે. તો અમે એડ કરો ચાલો બધી વસ્તુ. આપણે મિત્રો સેમ ટુ સેમ કોપી ટુ કોપી જ આવે ભજીયામાં. ખાલી આમાં થોડીક અલગ વસ્તુ આવે. બાકી એવા ભજીયામાં કેમ 3 વસ્તુ 4 વસ્તુ જ આવે. 4 વસ્તુમાં થોડીક વસ્તુ આવે. આ છે ને મિત્રો મંચુરિયમ ટાઈપ થઈ જાય, કારણ કે બધી વસ્તુ આવે એમાં. એટલે વાંધો નહીં. અહીંયા અમારા મેડમ જો આદુ મરચી ખાંડે છે. આદુ મરચી ખાંડે છે મેડમ. બાકી થોડી ફ્રેશ વસ્તુ હોય એટલે સારી વસ્તુ હે ને. ચણાનો લોટ ઓછો પડ્યો મમ્મી, કેમ લાગે? હે મિક્સ ગરમ મસાલો નાખે છે મારી મમ્મી, અંદર એડ કરે છે. અને આ બાજુ મેડમ હજી આમ કરતા હું ખાંડે છે, મરી ખાંડે છે મેડમ. અને આવી ગયા તો તૈયાર અમારા રુદુ સેટ. હા, ક્યાં ગયો તો? કોને મારતો તો? કોને? હા, કોને મારતો તો? ક્યાં દસો? રાબડું
અહીંયા જો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છે અને હવે તેલ મૂકીને તળીએ ઉઠીને તમને બતાવીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ વસ્તુ શું કહેવાય ખબર છે? વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ. રોટલી બોટલી ક્યારેક ખાંડની વધી હોય ને તો આપણે એને ખમણીને આવી રીતના તમે કરકરા ભજીયા બનાવી શકો. એકદમ મસ્ત કરકરા ભજીયા થાય. ટ્રાય કરજો ઘરે બનાવવાનું. મારી મમ્મી તો હું છે નીટ નવું આવું કંઈક ને કંઈક બનાવતા જ હોય એટલે એને ખબર જ છે પણ મસ્ત થાય. એક વાર બનાવ્યા હતા. આપણું તેલ મુકાઈ ગયું છે અને ભજીયા કમ્પ્લીટ તળાવવાનું ચાલુ થઈ ગયા છે. તો એકદમ તમને બતાડું થઈ ગયેલા. આટલું રાબડું છે. મમ્મી હું નાખ્યું પાછું પૂછું આ કમ્પ્લીટ જો કાસોટમાં એટલા નીકળી ગયા છે આપણા એકદમ કરકરા એકદમ પોચા. આ ટાઈપના થાય છે એકદમ ફર્સ્ટ ક્લાસ પોલી. તો આપણે એકાદું ચાખીને તમને બતાવીએ કેવું થયું છે. એવું કરતો હતો તું ચાખીશ તો કે થોડો એ લોકોને સ્વાદ આવશે. તું ચાખ લે તું ચાખ. મારે તો ઉપવાસ છે હું વાઈટે છું આ તો ખાવા બે તો મિત્રો આપણે ચાખીએ. પોચા એકદમ મસ્ત થયા છે એટલે મંચુરિયન આપણે કેમ સેમ કોપી ટુ કોપી એવો ટેસ્ટ આવે. મંચુરિયનની ગોળવી કેમ આપણે કરતા હોય ઘરે એવો ટેસ્ટ આવે. આ રીતના રોટલીવાળા ભજીયા તમે બનાવી શકો ઘરે વતન. એકદમ ફર્સ્ટ ક્રન્ચી મસ્ત થાય છે. તો આ ટૂંકો વ્લોગ બનાવ્યો છે કારણ કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ ઘરની બધી વસ્તુ ઘરે જ પડી હતી મેં ઘરનું જ વસ્તુ બધું લીધેલું છે. બહારથી કાંઈ વસ્તુ લેવા જવી પડી એમ નથી કારણ કે રોટલી ઘરની, છાશે ઘરની અને દૂધી, પાલક, ધાણા, આદુ મરચી બધી વસ્તુ ઘરે પડી હતી. તો હું આવ્યો ને ત્યાં મમ્મીએ બધું કટિંગ કરી નાખ્યું. નકર મારે વિસ્તારપૂર્વક તમને બધું બતાવું હતું. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો. તો આપણે આ ટૂંકો અને ટચ વ્લોગ બનાવ્યો છે. અરે બધું વસ્તુ નાખેલું છે મમ્મી, એવું નથી. રોટલી ચણા લોટ ને બધું નાખેલું જ છે તમને ઘરે બધી વસ્તુ. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા સુધીનો છે રેસીપી વાળો. ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.